આજ રોજ સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં કલેક્ટરશ્રીના માધ્યમથી શ્રી રાષ્ટ્રપતિ, શ્રી પ્રધાનમંત્રી, લઘુમતી કેન્દ્રમંત્રી તથા ગુજરાત અને બિહાર રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્રો આપવામાં આવ્યા, જેમાં અનેક રજૂઆત કરવામાં આવી. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. તેમાં સંવિધાનના અનુચ્છેદ 14, 15, 20, 26 અને 29 મુજબ સરકાર પક્ષપાત, જાતિવાદ રાખ્યા વગર અન્ય ધર્મોને ધાર્મિક રજા મળે છે. તેવી જ રીતે બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપે અને બૌદ્ધ ગયામાં મહાબોધિ વિહાર કે જેના પર વિધર્મી હિન્દુઓએ કબજો કર્યો છે અને વિધર્મી પૂજાવિધિ, પિંડદાન અને જાતિવાદ સાથે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે, એ તદ્દન બંધ કરી બીટી એક્ટ 1949ને નાબૂદ કરી બૌદ્ધોની વિરાસત બૌદ્ધોને સોંપે તેમજ સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ પરી નિર્વાણ દિન 6 ડિસેમ્બરના રોજ પણ જાહેર રજા આપે, કારણ કે 58% બહુજન સમાજ છે જે તેમને અનુસરે છે. તો આ દિવસે તે આપણા રાષ્ટ્રીય નેતાને શ્રદ્ધાંજલિ આપી શકે, તેમને ઉજવી શકે. અને હિમાચલ પ્રદેશમાં એસસી સમાજની દીકરી પલ્લવી સાથે કોલેજમાં તેની જાતિ જોઈ પ્રોફેસર દ્વારા શારીરિક યૌન ઉત્પીડન કરવામાં આવ્યું. જાતિવાદી છાત્રો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું, જેના લીધે એ દીકરી ડિપ્રેશનમાં જતી રહે છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયો. એફઆરઆઈ પણ પોલીસ નથી લીધી. જાતિવાદ અને બળાત્કારીઓને સરકાર સાવરે છે અને આવી ઘટનાઓ મંદિર, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બિઝનેસની જગ્યા પર સરકારમાં રહેલ મંત્રીઓ હલકી મનુવાદી વિચારધારાવાળા લોકો કરતા હોય છે અને ન્યાયતંત્ર પણ જાતિ જોઈ ન્યાત કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. માટે દરેક દીકરી સમાન છે, પણ ઉદાહરણ રૂપે જોઈએ તો અન્ય સમાજની દીકરી પર આવી અમાનુષી ઘટના ઘટે તો સરકાર અને ન્યાયતંત્ર તુરંત એક્શન લે છે. આરોપીને ફાંસી કા એન્કાઉન્ટર કરવામાં આવે છે. તો એસસી અને એસટી સમાજની દીકરી પર ઘટના ઘટે તો કેમ આવા પગલાં લેતા નથી? શું ન્યાય જાતિ જોઈ કરવામાં આવે છે? જણાવ્યું હતું. આપનું નામ અને પરિચય. જય ભીમ, નમો ઉદય. મારું નામ નિરૂપા. હું મૂળ વતન મારું જુનાગઢ છે, હાલમાં કચ્છ રહું છું. શું રજૂઆત હતી આજે કલેક્ટર સાહેબને? તો એ છે કે જ્યાં હિમાચલ પ્રદેશમાં એક છોકરી પલ્લવીબેન છે, તેની સાથે જાતિના લીધે કોલેજ ધર્મશાળાથી જે જાતિના લીધે શારીરિક અત્યાચાર થયા, પ્રોફેશનના લીધે જે શું કહેવાય એના ઉપર અત્યાચાર થયા છે. ને જે બીજી બેન છે ઉત્તર પ્રદેશમાં, તો ઉત્તર પ્રદેશમાં એની મમ્મીને મારી નાખ્યા છે. એ છોકરીનું અપહરણ કરીને 3 દિવસ સુધી હજી મળી નથી. સરકાર શું કરે છે એ ખ્યાલ નહીં. એ 3 દિવસ સુધી મળતી નથી અને 3 દિવસ સુધી એ ન મળી તો એના ઉપર શું વીતી હશે એ છોકરી જ જાણે છે. એ એસટી સમાજની છોકરી હતી એટલા માટે એના સાથે આવું છું. કોઈ બીજી સમાજની કે કોઈ બીજા ધર્મની છોકરી હોત તો અત્યારે એ જે આરોપી હતો એને ફાંસી ચડી ગઈ હોત. અમારી એસટી સમાજની છોકરી સાથે આવું થાય છે એટલા માટે વાર્તા દબાવવામાં આવે છે, વાયરલ થાય, ખાલી એફઆઈઆર લખે છે, પણ તે જે આરોપી હોય છે તેમાં કંઈ ને કંઈ વિવાદ કરીને તે આરોપીને છોડી દે છે. કેમ કે એ આ દેશની છોકરી નથી. એસટી સમાજવાળી દીકરીઓ જ્યારે બહાર જાય છે, કોલેજમાં ભણવા જાય છે, જોબમાં જાય છે, કે જ્યારે કોઈ સારું એવી પદ ઉપર હોય છે ત્યારે એ ડરમાં રહે છે કે હું આ જાતિમાં છું તો મારી સાથે આ બધી વસ્તુ થશે. અને દીકરીઓને આ પહેલેથી આ દેશ જ્યાં એસટી સમાજની દીકરીઓ સાથે આ પહેલેથી જ આ કરતો આવે ને હજી આટલો સંવિધાન લાગુ થયો તો છતાં છોકરીઓ છે ને હજી આ પીડામાંથી વહે છે. અને સરકારને અમારી વિનંતી છે કે હવે આ એસટી સમાજની છોકરીઓને સુરક્ષા આપો, નહીંતર હવે પણ અમે ફૂલનદેવી જેમ બધામાં બજારની વચ્ચે જઈને જે આરોપી હશે ને ગોળી મારી દેશે. નામ અને પરિચય. શું રજૂઆત હતી આજે? જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. મારું નામ ઘનશ્યામ. અત્રે અહીંયા સ્વયં સૈનિક દળ એસએસડી સંગઠનના મારફતે કે ભારત દેશની અંદર એક 6 ડિસેમ્બરની રજા, જે બાબા સાહેબ જે સંવિધાન નિર્માતા છે, બરાબર, આ દેશનું જેમણે સંવિધાન લખ્યું છે, તો એ સંવિધાન નિર્માતા એમનો જે પરિનિર્વાણ દિવસ છે 6 ડિસેમ્બર,
તો 6 ડિસેમ્બરની જાહેર રજા આ મનુવાદી સરકાર આપતી નથી, બરાબર. જ્યારે પરશુરામ જયંતિની રજા હોય, મહાવીર જયંતિની રજા હોય, બરાબર, તો આવા અલગ અલગ જે XYZ લોકોની કહેવાની જો રજા હોય તો આ દેશનું મૂળ સંવિધાન જે કરવાવાળા કે દેશના સંવિધાનના જે હક અધિકાર આપવાવાળા છે એમની કોઈ જાતની જે 6 ડિસેમ્બરની જે રજા છે એ રજા નથી આપતા. તો એ રજાને લઈને એક અમારું આવેદન છે. બીજું કે એની સાથે સાથે ભારત દેશનો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે, કારણ કે આ દેશની અંદર જ બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ થઈ છે. તથાગત બુદ્ધ જે દેશમાં જન્મ્યા, બરાબર, એ દેશની અંદર એ બુદ્ધ પૂર્ણિમાની જે રજા છે તો એ રજા પણ અહીંયા મનુવાદી સરકાર આપતી નથી. જો હિન્દુ ધર્મની અંદર 10 રજાઓ હોય, મુસ્લિમ ધર્મની અંદર 4 રજાઓ હોય, શીખ ધર્મની અંદર 2 રજાઓ હોય, બરાબર, એવા પારસી અને જૈન એવા અલગ અલગ જે ધર્મો છે એ ધર્મોની અંદર પણ એક 2 રજાઓ હોય, તો આ દેશનો જે મૂળ ધર્મ છે બૌદ્ધ ધર્મ, બરાબર, તો આ મૂળ ધર્મની એક પણ રજા હોય નહીં. આ કેવી કમનસીબી! કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે કહેવાય કે ભાઈ આ સરકાર જે છે મનુવાદી જે સરકાર છે એની અહીંયા જે નીચ માનસિકતા છે એ અહીંયા છતી થાય છે. તો આજે અમે આ બૌદ્ધ ધર્મની જે બુદ્ધ પૂર્ણિમાની જે રજા છે, બરાબર, એ રજા માટે અમે અવારનવાર અહીંયા ગુજરાત જે આપણા મુખ્યમંત્રી છે, બરાબર, એમને બૌદ્ધ ધર્મનો જે મહાસંઘ છે એમના દ્વારા તેમજ SSD સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા અને આવા તો ઘણા બધા જે નાના મોટા જે સંગઠનો છે, બરાબર, એવા સંગઠનો દ્વારા હજારો લાખોની સંખ્યામાં એમને પોસ્ટકાર્ડ દ્વારા મેલ દ્વારા અવારનવાર રજૂઆત કરી છે. છેલ્લે જ્યારે ગાંધીનગરની અંદર મુખ્યમંત્રીની સાથે રૂબરૂ મુલાકાત કરી, બરાબર, ત્યારે પણ એમણે એવું આશ્વાસન આપ્યું હતું કે ભાઈ હું આ બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરું છું, બરાબર, પણ તેમ છતાંય જે કહેવાય કે ભાઈ કથની અને કરની આમાં ફરક છે. કારણ કે જે રજાઓનું કેલેન્ડર હમણાં સરકારનું જે રજાઓનું કેલેન્ડર બહાર પડ્યું તો એમાં ક્યાંય બુદ્ધ પૂર્ણિમાની રજા છે નહીં. તો જે કથની અને કરનીમાં જે ફરક છે સરકારનું, જે કહેવાય કે ભાઈ જે આની જે ઊંચ નીચવાળી જે માનસિકતા રહી અહીંયા છતી થાય છે, બરાબર. તો એક આ વિષય ઉપર બીજું એક કે ભાઈ બૌદ્ધ ગયા બિહારની અંદર જે બૌદ્ધોની સંસ્કૃતિ છે, બરાબર, બુદ્ધ વિહાર છે, બરાબર, એ આજે જે કહેવાય ને કે ભાઈ હિન્દુ ધર્મના અંડરમાં છે. આજે આપણે જોવા જઈએ તો મંદિરો જે હિન્દુ મંદિરો રહ્યા તો હિન્દુ મંદિરો ક્યાં કોઈ હિન્દુ મંદિરોની અંદર ક્યાંય મુસ્લિમ લોકોના અંડરમાં છે, કોઈ પારસી લોકોના અંડરમાં છે. જે તે ધર્મના જે અનુયાયીઓ રહ્યા એમના અંડરની અંદર જ પોતાના તીર્થ સ્થાનો હોવા છતાંય બૌદ્ધ ધર્મનું જે વિરાસત છે બુદ્ધ ગયા બિહારની અંદર, તો એ બૌદ્ધોના હાથમાં ન હોવાથી જે હિન્દુ ધર્મને માને છે, જે નીચ માનસિકતાવાળા જે મનુવાદી લોકો છે એ લોકોના હાથમાં છે. અને જે બીટી એક્ટ 1949, બરાબર, દેશ આઝાદ થઈ ગયો, સંવિધાન લાગુ થઈ ગયું, તો સંવિધાન લાગુ થવાની સાથે જે આગળના જે એક્ટ હતા, જે કાયદા હતા એ ત્યાં કન ખતમ થઈ જવા જોઈએ. પણ તેમ છતાંય બીટી એક્ટ 1949 આજની તારીખમાં હજુ સુધી પણ લાગુ છે ત્યાં. અને એ બુદ્ધ ગયાની જે વિરાસત રહી, બરાબર, એને છોડાવવા માટે આજથી કાંઈ આંદોલન નથી ચાલતું. આ ઘણા વર્ષોથી આંદોલનો ચાલુ છે, બરાબર, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ભાઈ આ જે નીચ માનસિકતાવાળી જે મનુવાદી સરકાર રહી એ ક્યાંક ને ક્યાંક પોતાની માનસિકતા છતી કરે છે. અને જે અમારી જે વિરાસત રહી, બરાબર, એ વિરાસત ક્યાંક ને ક્યાંક અમારા હેન્ડઓવરમાં રાખતી નથી. તો અહીંયા અમે એ પણ આવેદન આપ્યું છે કે ભાઈ આવનાર સમયની અંદર અમે તથાગત બુદ્ધ જે શાંતિના દૂત હતા એના પણ અમે વંશજ છીએ. સંવિધાન નિર્માતા જે બાબા સાહેબ રહ્યા, બરાબર, જેણે કલમથી ક્રાંતિ કરી એના પણ અમે વારસદાર છીએ. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે અમે 500માં હારો ભીમા કોરેગાંવ એના પણ અમે વંશજ છીએ, બરાબર. એટલે અહીંયાથી એક જાહેર ચેતવણી સમજો કે હજુ પણ સમય છે, સુધરવું હોય તો સુધરી જાઓ. બાકી આવનાર સમયની અંદર ભીમા કોરેગાંવ થવાનો છે ને થવાનો છે. જય ભીમ,
નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય ભારત.